આજે દુનિયા જેને કિશોર માળી કે કોઈ કિશોર ભુવાજી કે, પણ એક દી આ જામનગરની બજારમાં ખાલી કિશોર હતો ને, તેથી આને દુનિયાની ભાન નથી કે મેલડી શું કરે, મેલડી કેવી હોય, મેલડી ક્યાં હોય. પણ સાધુનો દીકરો છે સાહેબ, બચપનથી સમજવા શીખ્યા ત્યારથી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિલથી હું લોક ઉજાગર. જેને હનુમાનજીનું ભજન ઈ એના લોહીમાં હોય, સાધુ હોય ને સાહેબ, ભક્તિ ભજન એના લોહીમાં હોય. બસ ખાલી જામનગરની માલબા એક નાનકડા એવા હનુમાનજીના મંદિરે જઈ હાંજ હવાર અંજનીના જાયા હનુમાનનું ભજન કરી ગયો છે. પણ મેહુલસિંહ મેલડીને તો અમે લોહી ચુંબક કીધું સાહેબ. તમે તમારી ભાષામાં જે કહેતા હોય, મેલડી છે ને લોહી ચુંબક છે. દુનિયામાં જેટલા લોખંડના ટુકડા હોય ને એને જ મેલડી ખેંચે છે. જાડેજા બાપુ, જેટલા લોખંડના ટુકડા હોય ને એને જ મેલડી ખેંચી લે. કોઈ દી કોઈને સલામ ન કરતા હોય, દી ઉગે ને ખાલી મુશિયત તાર દેતા હોય ને, મેલડી કે ગાંડા જો તારા ડોકમાં મારી માળા નો પહેરાવું તો દુનિયામાં મેલડી ને માને કોણ છે? રાત દી મારા અંજની ના દયાનું ભજન કરે, એક સાધુનો દીકરો મારા અંજની ના દયા મારા વીર હનુમાન ને ભરે. રાતજી હનુમાનજી નું ભજન કરે, કઈ કામ ન હોય તો હનુમાનજી ના મંદિરે ઓટે બેહે. પણ જામનગર ના શમશાન ની માલવા અને સાહેબ તમારી સોનાપુરી તો આખા વિશ્વની માલપા વખ્યાત છે સાહેબ. કે દુનિયાની માલપા એકવાર માણસ દ્વારકા જતો હોય ને તો એને એમ થાય કે એકવાર અહીં રોકાઈને સોનાપુરીમાં દર્શન કરતા જાય. પણ એક દી કિશોરભાઈ હનુમાનજીના મંદિરે બેઠા છે, રાતના 10 વાગ્યાનો સમય છે સાહેબ. આવી મેઘલી અંધારી રાતે કોઈ મિત્ર એ આવીને કીધું, કિશોરભાઈ અહીં એકલા કેમ બેઠા છો? ત્યારે કિશોરભાઈ એટલું કીધું, હું એકલો ક્યાં છું, બાજુમાં મારો બાપ બેઠો છે ને. પણ એના મિત્રએ વાત કરી કે દુનિયામાં નકલો બાપ કાંઈ ન કરી શકે, ક્યારેક માનીએ જરૂર પડે હો કિશોરભાઈ. અને તેથી આ જામનગરની બજારની માલપા એક હનુમાનજીના ઓટે બેહીના કિશોરભાઈ એટલું કીધું, ભાઈ મને તો બાપની જાણ છે, બાપ કેવો હોય. મેં માં કોઈ દી જોઈ નથી કે માં કેવી હોય, માનો પ્રેમ કેવો હોય. અને મારી જન્મની દેનારી માં છે ને, બચપનથી મારા બાપનું ગામતરું થઈ ગયું ને, મારી માની આંખમાં કોઈ દી આહુડું હુકાણું નથી. મને મોટો કરવાની માલપા મારી માએ ખૂબ ભોગાય. મીઠા મધુ ને મીઠા મેહુલા, ઈથી મીઠી છે મોરી માં, જનની ની જોડ જાડેજા કોઈ દી નો જડે છે. પણ ત્યાં મિત્રએ એક પલવારની મારી થોડી વારમાં એને કીધું, કિશોરભાઈ માને જોવી છે? ત્યારે એક સાધુના દીકરા કિશોરભાઈ કીધું, મિત્ર મારી માં તો ઘરે અત્યારે હુઈ ગયા છે, રાતના 11:30 નો સમય બન્યો. કિશોરભાઈ જન્મની દેનારી માં નહીં, પણ જગતનું પાલન કરનારી એક માં તને દેખાડું જો મારી હારે આવી તો. તેથી આ સાધુના દીકરા કિશોરભાઈ એટલું કીધું, જગતનું પાલન કરે એવી માં ક્યાં બેઠી છે ભાઈ?
આપણા જામનગરના શમશાનની માલિપા હમણાં નવું મંદિર બન્યું છે. દુખિયાની દાતાર, એકલનો બેડી, વગર દોકડાનો વકીલ, એ દુબળાનો દેવ મારી મહાણી બેઠી છે. એકવાર મારી મહાણીના દર્શન કરી લે બાપ. અને દેદી સાહેબ, આ જ વ્યક્તિ અત્યારે જે રાજથી શમશાનમાં પડ્યો રહે ને, એ માણસે એટલું કીધું કે ભાઈ શમશાનમાં હું ન આવું, મને બીક લાગે, મને ડર લાગે. પણ મારી મહાણીને કઈક વાત રાખવી છે. ત્યાં બીજો મિત્ર આવીને કીધું, હું છે કિશોરભાઈ? કે ભાઈ આ મને શમશાનમાં લઈ જાય છે માં મેલડીના દર્શન કરવા માટે. પણ મારી જાગતી મેલડીને વાત રાખવી, મારી મહાણીને વાત રાખવી. એ બીજા મિત્રએ ખંભે હાથ મેકીને એટલું કીધું, કિશોરભાઈ, જો શમશાનની માલિપા મહાણી મેલડીના દર્શન કરવા હોય ને તો એમાં બીવાનું ન હોય. હાલ હું તારી હારે આવું બાપ. જામનગરના શમશાનની માલિપા મારી મસાણી મેલડી બેઠી બેઠી જોવે, મારી મેલડી મારા શમશાનનો રાજા. ત્રણેય મિત્ર રાતના 12 વાગ્યાનો સમય બન્યો છે અને શમશાનના ગેટની માલિપા જેને પગ મેક્યો સાહેબ. પણ મોર બે ઓલા મિત્ર છે ને વાહે કિશોરભાઈ, પણ જેનું કાળજું થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક. ક્યાં જાય? જ્યાં મારી મસાણી મેરડીનું આજની તારીખમાં જ્યાં બેહણું છે ત્યાં જઈ અને ત્રણેય મિત્ર હાથ જોડીને મારી મહાણી મેલડીની સામે ઉભા રહ્યા છે. ગમે એમ તો સાધુનો દીકરો છે ને સાહેબ, જેને ભક્તિ અને ભજન તો પોતાના લોહીમાં હોય. માં મેલડીની સામે બે હાથ જોડી માથું નમાવી અને તેથી કિશોરભાઈએ મારી જાગતી મહાણીને એટલું જ કીધું કે હે મેલડી, મારી જો તારા હુકમથી અહીં આવ્યો હોય ને તું જ મને લાવી હોય ને તો તારી માથે જેટલા ગુલાબના ફૂલ છે ને એમાંથી મારી હું કિશોરીઓ જે ફૂલને ધારું એ ફૂલને જો જમીન ઉપર હેઠું પાડીને તો મને એમ થાય કે મારી મહાણી મેલડી બેઠી છે. નાની એવી દેરીમાં જેટલા ગુલાબના ફૂલ માં ફરતા મઢેલા હતા માને ચડાવેલા, એમાં એક ફૂલની માથે કિશોરભાઈએ નજર કરીને એટલું કીધું કે એ મેલડી મળી, તું તો 84 ના ખાતાની દેવ કહેવાય અને એમાંય તું મહાણી મેલડી.
અને મારી હું સાધુનો દીકરો, પણ જો તું જ મને આ સુધી ખેંચીને લાવી હોય તો મારી મેં નજરની માલપા ધાર્યું છે એ ફૂલ પડે. હૃદયની માલપા એ આવો સંકલ્પ કરે ને, મારી શમશાનનો રાજા, મારી સોનાપુરીનો એ બાદશાહ, મારી મહાની મેરડીએ મનની માલપા કીધું કે મારા કિશોર એક નહીં પણ એકવી ફૂલ ધાર, અને જો એકવી ફૂલ ને પસારું નહીં તો હું મહાની મેરડી નો કિશોરભાઈ ના હૃદયની માલમાં જે સંકલ્પ હતો ને, જે ફૂલ ધાર્યું હતું ને મારી મસાણી મેલડીએ દઈ અને જમીનની માથે પછાડ્યું, અને કિશોરભાઈની આંખની માલમાં આહુડાની ધાર થઈ ગઈ કે વાહ માં, હે મારી દયાના સાગર, મારી મેલડી, મારી હું તો એક પંચમાં ભૂતનું પૂતળું છું, અને એમાંય સાધુનો દીકરો છું. તારી ભક્તિ, તારું ભજન કેમ થાય કેમ ન થાય મને કઈ ખબર નથી, પણ હવે મારી મહાની મેલડીનો ખેલ કેવો છે સાહેબ ઈ જોજો. ત્રણેય મિત્ર દર્શન કરી અને જે ફૂલ માના દરબારની માલપા ધાર્યું હતું, જે જમીન ઉપર પડ્યું ફૂલ ને લઈને કિશોરભાઈએ માથે ચડાવી અને પાછું ફૂલ માના ચરણમાં મેકી અને શમશાનના ગ્રાઉન્ડમાં નજર કરીને માનો તાવો મંડાણો. તાવો તળાય છે સાહેબ, રાતના 1 નો સમય થાય. પણ ધીમે 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 માં મેલડીને 3 તાજમ ભરી અને જે જગ્યાએ ભુવાન ભક્તો તાવો તળતા હતા ન્યા જાય, અને કિશોરભાઈ એક બાજુ હદપ વાળીને બેઠા છે, જોવે છે કે આવડા શું કરે. પણ જે તાવો તળતા ને કાંડા સુધી ઉકળતા તેલની માલમાં હાથ નાખીને ચાપડીઓ અવળી હવળી ફેરવે છે. એક ઓલું નજરે ફૂલ ખરી ગયું, એ મગજમાં બેહી ગયું, ઉકળતા તેલમાં કાંડા સુધી હાથ નાખીને ચાપડીયું ફેરવે તાવામાં. ઈ જયારે નજરે જોયું ને, એક બધાયથી વડીલ હતા એની બાજુમાં જઈને કિશોરભાઈ એટલું કીધું, ભાઈ એ આ તમે શું કરી રહ્યા છો? ભાઈ માં જાગતી મહાની મેરડીનો તાવો માંડ્યો છે, માતાજીને હમણાં તાવો જમાડવાનો છે. અને ત્યારે કિશોરભાઈ કીધું કે આ ઉકળતા તેલની માલમાં જેમાં પૂરિયું તળાઈ જાય, ચાપડિયું તળાઈ જાય, અને આ તેલની માલમાં હાથ નાખો તો તમને કાંઈ થાતું નથી. ત્યારે એ વડીલે એટલું કીધું, તમારું નામ? કે બાપજી હું સાધુનો દીકરો છું, મારું નામ કિશોર છે. પણ વડીલ તમારું નામ? ત્યારે એને એટલું કીધું કે મારું નામ મેઘજી બાપા છે, અને હું મેરડીની આ સેવા ને ભક્તિ કરું છું સાહેબ. પણ હે બાપ, સાધુના દીકરા, દુનિયાની માલિકા મેલડીનો કેટલો પાવર છે એ જો તારે જોવો હોય ને, એ અમે તો ઉકળતા તેલની માલિકા હાથ નાખી, અમને કાંઈ થતું નથી. પણ જય મેલડી કરીને તું જો કદાચ કાંડા સુધી હાથ નાખી દે અને તને કાંઈ થાય ને, તો મારા જામનગરના શમશાનમાં મેલડી નો બેઠે. પણ મેં કીધું ને સાહેબ, સાધુનું ખોળ્યું છે, પણ મેલડી માથે ભરોસો રાખ્યો. હમણે મેં ધાર્યું જો ફૂલ પાડી હતી હોય તો તાવામાં હાથ નાખું, મેલડી મને કાંઈ થવા નહીં દે.
અને શર્ટના બે બાયુના બટન ખોલી બાયુ ચડાવી અને જય મેલડી કરી અને તાવાની સામે જમણો હાથ લાંબો કર્યો ને ત્યાં બેઠી બેઠી મારી મહાની મેલડી કહે છે કે મારા કિશોરિયા, એ મારા કિશોરિયા, દુનિયાની માલિકા જો હવે મને મેલડીને જોવી હોય ને એક નહીં પણ બે હાથ નાખીને તારી આંગળીઓ તેલમાં અડે અને ઉકળતા તેલને જો હિમાલયના પાણી જેવું ટાઢું ન કરી દો તું મહાની મેલડી. જમણો હાથ સાહેબ કિશોરભાઈ આમ તાવાની માલબા નાખ્યો અને ઉકળતા તેલની માલબા ખાલી આંગળીઓના ટેરવા આડ્યા ને ત્યાં તો હિમાલયના પાણી જેવું ટાઢું તેલ લાગ્યું અને પછી જેને ભરોહો બેહી ગયો સાહેબ. એ સાધુના દીકરાએ પોતાના ભીતરની માલબા ગાંઠ વાળી લીધી કે જો ચાપડિયું તળાય એ આવું ઉફાળા મારતા તેલને જો મારી આંગળી અડે એ હું તો પાપી સૌ સાહેબ. અને જો પાપીની આંગળી ઉકળતા તેલમાં અડે જો ઉકળતા તેલને ઠાઠું કરે એ તો આ કળિયુગમાં હવે આ મેલડીને ભજી લેવાય બાપ. હવે મેલડી વાળા, હવે મેલડી વાળા જેના ભીતરની માલમાં ગાંઠ મળી ગઈ કે આવા પાપી ખોળિયાનો હાથ જો ઉકળતા તેલમાં અડે ને ઉકળતા તેલને ટાઢું કરે એ કળયુગની માલબા જો આવી માતા મળી હોય તો હવે આ માતાને ભજી લેવાય છે. કોઈને કઈ કીધું નહીં પણ તાવો તળાઈ ગયો, માતાજીનો પ્રસાદ થઈ ગયો, માતાજીને જમાડી દીધા અને પછી કિશોરભાઈ મનોમન ગાંઠ વાળી કે એક સાધુનો દીકરો તારી હારે વચને બંધાવશું. એ હું ભલે કાળી મજૂરી કરતો હોય પણ જ્યાં સુધી શમશાનની માલબા આવીને દરરોજ તારા ધૂપને દીવા કરીને તારું મોઢું નહીં જોવું ને ત્યાં સુધી મારા મોઢાની માલબા એક અનાજનો દાણો નહીં મેકું મારી મેલડી. હોય જેને મળી હોય એને પૂછજો, એ પૂછજો મારા કિશોરિયા ગાંડાને, પૂછજો મારા ભરતા ગાંડાને.
દુનિયાની માલવા લાગી લાગી તો બધાય કે, પણ જેને લાગી ગઈ ને એને બધું છોડી દીધું છે. વાહ વાહ. લાગી લાગી દુનિયામાં કે, પણ જેને મેલડી ની લાગી ગઈ ને સાહેબ, અને એક મારી ભાષામાં કહું સાહેબ, ભગવાને આ મૃત્યુલોકની માલવા આપણને મેકલ્યા ને સાહેબ, આ મૃત્યુલોકમાં મેહુલભાઈ, બાપ દીકરાનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, ભાઈ ભાઈનો પ્રેમ હોય, મિત્રનો પ્રેમ હોય, પતિ પત્નીનો પ્રેમ હોય, પ્રેમિકાનો પ્રેમ હોય સાહેબ. અને માલ છે તો મોહબ્બત છે સાહેબ. એ તમારા એક ફોને શમશાનમાં મળવા આવતી હોય ને, જેથી આ તમારી પાસે ખૂટી જાય ને, તેથી તમારો કોલ ન ઉપડે, ફોન સ્વિચ ઓફ આવે સાહેબ. પણ મૃત્યુ લોકમાં આવ્યા છો, મેલડીને પ્રેમ કરી લેજો, જેથી તમારા ખિસ્સા ખાલી છે ને, એ જેથી મારી મેલડી મળવા આવશે સાહેબ. જેને માં મેલડીની સામે એક આ સાધુના દીકરાએ પોતાના ભીતરમાંથી મેલડીને વચન આપ્યું છે. દુનિયા ગમે એને પ્રેમ કરો ને, માણા બોલે તો સમજે, પણ મારી મેલડી તો એવી પ્રેમાળુ છે સાહેબ. તમારા હૃદયની માલપા ધબકારો બોલે ને, મારી મેલડી સમજી જાય. પણ મેહુલભાઈ, એક સાધુના દીકરાએ હૃદયથી માલપા ધબકારો બોલ્યો ને, અને એ કહી દઉં સાહેબ, જેટલા અત્યારે મેલડી મેલડી કરો છો ને, એ 5 ગાંડાને હચવા હારાઓ, મેલડી નો હચવાય સાહેબ. આ ગાંડાને કદાચ તમે કઢી ખીચડી ખવાડીને એક રૂમમાં પૂરીને હાકલ મારી દો, તો 12 કલાકે તમે આવોથી માલપા ધમપછાડા કરે. એ આને હાકલ મારીને તમે અવળું ફરો તો તમારી પેલા ડેલીએ ઊભી, આને પૂર્વી ક્યાં સાહેબ? સાહેબ વાતની હવે મજા, વાત ઉપર ધ્યાન આપજો. વાત થોડી ખાલી 5-10 મિનિટની છે. સાધુના દીકરે એક હૃદયમાં ગાંઠ વાળી ગયે મેલડી, મારી તારું મોઢું નહીં જોવું, તારો દીવો કે ધૂપ નહીં કરું ત્યાં સુધી મારા મોઢાની માલમાં એક અન્નનો દાણો નહીં નાખું. આટલો સંકલ્પ કરી અને કિશોરભાઈ વ્યા ગયા સાહેબ.
પણ હવે મેલડી શું કરે ઈ જોજો સાહેબ. વાત કરતા વાર લાગે સમયને દાતા વાર નો હોય મારી દેવી મારી દેવી. શિયાળાની કડકડતી ઠંડી અને રાતે 11 વાગે કિશોરભાઈએ પગની માલપા પગરખા પહેર્યા, પણ મેં હમણાં કીધું ને મીઠા મધુ ને મીઠા મેહુલા. અને એક ખાતરી કરજો સાહેબ, તમે તમારા ઘરની અંદર જેટલા સભ્યો બધાને પ્રેમ કરતા, પણ માં છે ને જ્યાં સુધી તમે ઘરે ન આવો કિશોર આમાં રાતના 11 થયા દીકરા કઈ બાજુ માં મેલડીના દર્શને જાઉં છું શમશાનમાં, અને જન્મ દેનારી જનેતાનું કાળજો થડાક ઉથડાક થડાક ઉથડાક. કિશોર શમશાનમાં અત્યારે ન જવાય બાપ, શમશાનમાં કોઈ ન હોય. ત્યારે જન્મ દેનારી જનેતાના માના પ્રેમ સામે કિશોરભાઈ હારીને માના ખાટલે જઈને કીધું માં દુનિયાની માલપા ન્યા તો જગત જનની બેઠી છે, પણ તે મને જન્મ આપ્યો ને તારાથી મોટું મારા માટે કોઈ નથી. તું હા પાડી તો જાવ, અને ના પાડીને તો હું ભૂખ્યો હોઈ જાઉં, પણ હું ઈ મેલડી હારે બંધાણો છું કે એના ધૂપ દીવાન કરવું નહીં ને, અને એને મોઢું ન જોવું ત્યાં સુધી હું ખાઈ નહીં શકું. મારી ભૂખ્યો હોઈ જાવ. ત્યારે કમુમાં એટલું કીધું જા બાપ, મેલડી તારા રખોબા કરે, પણ જાય એવો ઝડપથી માના દર્શન કરીને પાછો બીયો આવજે. રાતના 11 વાગે ડગલા ભર્યા મારી મેલડી દેવી. પણ પગરખા પહેરી રાતના 11:30 ના ટેમે શમશાનની માલપા ગેટમાં જઈને પગ મેક્યો. બાર ચોકીદાર એક બેઠો સાહેબ, જે આપણી ભાષામાં પગી ગઈ પગીપણું કરતા હોય, એક બેઠા છે. પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. ધીમે 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 કિશોરભાઈ ગેટમાંથી ડગલા માંડ્યા, પણ મેલડીના દરબારમાં જાતા પહેલા એક માણસના મૃત્યુ દેહની ચિતા હળગે છે, એની માથે નજર પડી સાહેબ. પહેલી અને સીતાની બાજુની માલપા એક કાળો કૂતરો બેઠો છે, પણ જેને હવાક વેંતની જીભ લાખ 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 જીભ બાર છે. અને કિશોરભાઈ આ દ્રશ્ય જોયું, અને જામનગરની સોનાપુરી શમશાનની માલપા 2 પગ જમીન ઉપર ચોટી ગયા છે. પણ જેના જામનગરના શમશાનની માલપા 2 પગ થંભી ગયા, એટલે આપણી ભાષામાં કઈ ગુજરાતી તળપદી ભાષામાં 2 પગ ચોટી ગયા. અને આંખની માલપાથી આહુડાની ધાર થઈ કે મારી માં કહેતી હતી કે અત્યારે રાતે શમશાનમાં કોઈ ન હોય. પણ સાધુનો દીકરો સાહેબ, પણ સાધુના દીકરા બચપનથી જેને હનુમાનજી મહારાજનું ભજન કરેલું એને કોઈ નો યાદ આવ્યું. એક બાજુ મસાણી મેલડી બેઠા છે, પણ જેને હનુમાનજીનો પાઠ ચાલુ કર્યો સાહેબ, હનુમાનજીનો પાઠ ચાલુ કર્યો, અને મારો અંજનીનો જાયો જામનગર સોનાપુરી શમશાનની માલપા ગયા, જેની જીભાનની માથે તું હી રામ સીતારામ તું હી રામ સીતારામ. અને પગ જમીનારે ચોટી ગયા હતા, પગ ઉખડી ગયા, એટલે મેલડીમાના દરબાર સુધી પહોંચી ગયા. પણ ત્યાં જઈ અને કિશોરભાઈ એક સાધુના દીકરાએ મારી મહાણી મેલડીને કીધું કે હે માં મારી મારી એ દરરોજ ક્યાં
પોતાના ધર્મપત્ની નીરુબેનના મોઢામાંથી આ શબ્દ છૂટ્યો દરરોજ ક્યાં, અને કિશોરભાઈ નો મગજ ગયો એટલે કિશોરભાઈ એટલું કીધું, ગાંડી તું જે કહેવા માંગે છે ને એ હું જાણું છું, પણ હું જ્યાં જાઉં છું ત્યાં જાઈશ 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 ને જાઈશ, એ આજે જાઈશ કાલે જાઈશ, તને પોહાય? ઓહો. પણ પોતાના ધર્મપત્ની બોલ્યા એટલે આંખની માલપા, એક આંખમાં શ્રાવણ ને એક આંખમાં ભાદરવો. તેથી આ કિશોરભાઈ એટલું બોલ્યા, ગાંડી તને જે મગજની માલપા વેમ છે ને, હું કોઈ મારા મિત્ર ને મહેફિલ કરવા કે હરવા ફરવા કે કોઈના આંગણે કોઈના ઘરે બેહવા નથી જતો, પણ હું જ્યાં જાઉં છું ને એ તારે ખાતરી કરવી હોય તો થઈ જા મારી યારે તૈયાર, હાલ હું તને દેખાડું. ત્યારે પોતાની પત્નીને એટલું કીધું, કોઈ દિન એને આજે મને ટકોર કર્યું એનું કારણ. તેથી કિશોરભાઈના ધર્મપત્ની નીરુબેને એટલું કીધું, સ્વામિનાથ મારે 3 નાના બસડા છે, 3 સંતાનની હું માં છું, અને રાતથી તમે તમારી ધૂનમાં ફરો, ઘરમાં ધ્યાન ન આપો. નિખિલ, ધારા અને ભાવિન 3 ભાઈ બહેન છે, ઘરમાં થોડુંક તો ધ્યાન આપો. અને સાહેબ સાધુનો દીકરો ને એની એમથી ખોપરી થોડીક અવળી જ હોય, અને બાવડું પકડ્યું હો સાહેબ રાતના 11 વાગે. હાલ ઊભી થા, તને જે મગજની માલપા વેમ છે ને હું તને દેખાડું હું ક્યાં જાઉં છું. પણ પોતાના પત્ની નીરુબેન ને પાવર કે મારે જોવું છે, ખાતરી કરવી છે ક્યાં જાય. પગરખા પહેર્યા અને શિયાળાની કડકડતી ઠંડીની માલપા રાતના 12 વાગે સોનાપુરીના ગેટમાં 2 માણાએ પગ મેક્યો સાહેબ. મોર કિશોરભાઈ ને વાહે નીરુબેન ધીમે 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 શમશાનના અડધા ગ્રાઉન્ડ નો પલ્લો કાપ્યો, અને મારી મેલડી મારી જાગતી મહાણીએ ખેલ માંડ્યો કે આ બાઈને જે વેમ છે ને દુનિયાની માલમાં હું દેખાડી દઉં, હું કિશોરિયાની મેલડી કેવડી સૌ સાહેબ. રાતના 1 વાગે પાછળથી અવાજ કર્યો, ઊભી રે. નીરુબેને ધ્યાન નો આપ્યું, થોડુંક હાલ્યા ફરી વાર અવાજ આવ્યો, એ ઊભી રે. મગજમાં નો લીધું, 3જી વાર મારી મેલડી બોલી ઊભી રે. અને નીરુબેન પાછળ નજર કરીને કે એના ડગલે ડગલે મારી હવા વેતની નાગણી મારી મહાની મેલડી હાલી આવતી. મળી હોય એને પૂછજો મેલડી કેવી હોય. નીરુબેને હવા વેદની નાગણીને જોઈ કાળજુ થડાક ઉથડાક ને બીજી વાર જોયું તો કઈ દેખાણું નહીં, પણ ત્યાં તો 2 માણા માં ભગવતી મેલડીના દરબારમાં માન્યા મૂર્તિ સામે જઈને ઉભા રહ્યા. અને કિશોરભાઈ કીધું, તને જે મગજમાં છે ને હું કોઈ મારા મિત્ર સર્કલ કે ભાઈબંધ આરે મહેફિલ કરવા નથી જતો. દરરોજ રાત પડે ને એ આખું જામનગર હુઈ જાય ને ત્યારે હું મારી મેલડીને જગાડીને મારી મેલડીનો ભિખારી બની અને મારી મેલડીના દરબારમાં બેહું. અને ગેબી અવાજ આવ્યો, મારી મેલડીનો ગેબી અવાજ આવ્યો, દીકરી દીકરી આજ પછી મારા કિશોરને કોઈ દી આઈ નો કહેતી નાઈ નો કહેતી. ત્યારથી સાહેબ પોતાની જન્મ દેનારી જનેતા કમુમાં પોતાના 3 બસડા નીરુબેન અને ભાઈ તો હતા જ કિશોરભાઈ, આ બધા એક મારી મસાણીની માળાના મોતી બની ગયા છે.